નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદનો એક સેવાભાવી યુવાન જે હાર્દિક મારુડા કે જેમને હળવદ બસ સ્ટેશનમાં એક 9 વર્ષનો છોકરો હતો જે એના પરિવારથી વિખૂટો પડી ગયો હતો। તો એ છોકરાને એના પરિવાર સાથે મિલન કરવામાં હાર્દિક મારુડાએ જે મદદ કરી અને એ શું સમગ્ર ઘટના હતી આપણે એમની પાસે માહિતી મેળવીશું અને એમની પાસે પૂછીશું આપણે। તો હાર્દિકભાઈ, શું હતી સમગ્ર ઘટનાને આ બાળકને તમે કેવી રીતે મિલન કરાવ્યું, જણાવો। જય ભારત મિત્રો, હું આપનો હાર્દિક મારુડા। એ બાળક 3 થી 4 દિવસથી બસ સ્ટેન્ડમાં બાળક હતું એવા સમાચાર મળ્યા હતા। અમારી ટીમને જાણ થતાં અમે તુરંત જ ત્યાં પહોંચ્યા તો બાળકની સ્થિતિ જોઈ તો એટલું ગભરાયેલું હતું બાળક કે ન પૂછો વાત। કારણ કે એની પરિસ્થિતિ જ નથી, એની કેપેસિટી નથી એવી કે પરિવાર વિના રહી શકે એમ। કારણ કે 9 વર્ષની ઉંમર હતી અને 3-4 દિવસથી તો ખાધું નહોતું અને બહુ રોતું હતું એવી પરિસ્થિતિ હતી। અને એના પરિવારના સાથે પછી અમે કોન્ટેક્ટ કર્યો તો ન મળ્યું। પછી બ્રેકિંગ ન્યૂઝનો સંપર્ક કર્યો મેહુલભાઈ ભરવાડનો। એમના વિડીયો વાયરલ કરવાથી પરિવાર મળી ગયું અને એ બાળકને પછી હોસ્પિટલે પણ લઈ ગયા હતા। કારણ કે એટલું ગભરાયેલું હતું કે બેભાન જ થઈ ગયું હતું બાળક, એવી પરિસ્થિતિ હતી। કારણ કે આપણું બાળક પોતાનું એને થોડોક તાવ આવ્યો હોય ને તોય આપણે ગભરાઈ જતા હોઈએ। તો આ તો આવું પરિવારથી વિખૂટું પડી ગયો હોય, એ તો એના પરિવારને જ ખબર છે કેવી તકલીફ પડી। અને બીજી વાત એ કે પરિવાર મળ્યું પછી અમે એમના પરિવાર સાથે ચર્ચા કરી તો એમને 1 દિવસ સુધી તો પરિવાર પાણી પણ નહોતું પીધું। કારણ કે પરિવાર પણ એટલું ગભરાયેલ હતું। અને પરિવારની વાત કરી તો એના બાળકના પિતાના 2 હાથ નથી અને માતાને કેન્સર છે એવી પરિસ્થિતિ। અને એ છોકરા ઉપર એનો મોટો ભાઈ 16 વર્ષ આખી અને 2 બહેનું જે આખું ઘરનું તંત્ર ખર્ચો એ છોકરાઓ જ કાઢતા હતા એવી પરિસ્થિતિ હતી। અને અહીંયા ખરીદી કરવા આવેલ હતા અને એમાં એ છોકરો નાનો 9 વર્ષનો ભૂલો પડી ગયો હતો। એ પરિવાર ક્યાંના હતા? આપણે હતા તો અલીરાજપુર જિલ્લો યુપી આપણે ગુજરાતની બોર્ડર ઉપર, અને રહેતા હતા અહીંયા રાયસંગપુર વાડી વિસ્તારમાં। તો મિત્રો, આવા પણ યુવાનો છે સમાજમાં કે જે આ જે પરિવારથી વિખૂટા પડી ગયેલા બાળકો હોય કે જેનું કોઈ સામું જોતું નથી, તો એવા નાના છોકરા હોય તો એને એના પરિવાર સુધી મળાવી દેવાનું આ કામ આ યુવાને કર્યું છે અને ખરેખર આપણે એને અભિનંદન પણ આપવો જોઈએ। ને આ બાળકને મળાવ્યા એને પહેલી વાર તો આવો કિસ્સો નથી મિત્રો। આ રસ્તે ભટકતા જે પ્રભુજી હોય તો એને પણ એમને સંસ્થાઓ સુધી પહોંચાડવા માટેની સેવા હાર્દિકભાઈ કરી રહ્યા છે અને ઘણા સમયથી કરી રહ્યા છે, અત્યારે પણ કરે છે અને ભવિષ્યમાં કરતા જ રહેશે। તો આપણે પણ એના માટે એને સમર્થન આપી આપણે પણ ટેકો કરીએ કે આવી અવનવી સેવાની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે। કારણ કે ઘણા બધા લોકો હોય સેવા એમ કરતા અને અમુક ખોટી ટીકાઓ કરતા હોય, એ ખરાબ ટીકાઓ કરતા હોય, એની સામે જે સમાજમાં આવા યુવાનો છે કે આવી અવનવી પ્રવૃત્તિ સેવાની કરે છે ને જેનું કોઈ નથી એનો ભગવાન હોય તો ભગવાન સ્વરૂપે જે હાર્દિક મારુડાને ભગવાને નિમિત્ત બનાવે છે સેવાના કામ માટે। તો આપણે એને અભિનંદન આપીએ। આભાર મિત્રો।